જે પ્રકારે એર ઇન્ડિયાની આ ફ્લાઇટ છે 171 નંબરની તે અમદાવાદના એરપોર્ટ પરથી ઉપડે છે અને થોડી જ ક્ષણોમાં આ મેઘાણીનગરનો આ વિસ્તાર હતો ત્યાં ધડાકા સાથે તૂટી પડે છે, જેના દ્રશ્યો મેં પણ આપને બતાવી રહ્યા છે। અહીંયા આ રહેણાંક વિસ્તાર હતો અને જ્યારે પ્લેન ક્રેશ થાય છે, પ્લેનમાં જે પ્રકારે ફ્યુઅલ હોય છે અને ફ્યુઅલમાં બ્લાસ્ટ થયા પછી તેનો જે સામાન છે, આ સામાન વેર વિખેર છે। આ ઘર છે, ઘરમાં રહેનારા પણ મૃત્યુ પામ્યા છે। અહીંયા આસપાસ જે પ્રકારે હાલ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે આસપાસ અહીંયા પ્રાણીઓ ફરી રહ્યા હતા તે પોતે પણ મૃત્યુ પામ્યા છે અને જે જગ્યાએ એર ઇન્ડિયાનું જે પ્લેન છે તે ક્રેશ થયું છે ત્યાંનો જ આ ગ્રાઉન્ડ રિપોર્ટ છે। આ બિલ્ડિંગ જે અમે આપને બતાવી રહ્યા છે, આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડોક્ટરો રહેતા હતા અને જ્યારે આ પ્લેન છે તે બ્લાસ્ટ થાય છે તે સમયે એકાએક મોટો ધડાકો થાય છે અને આ જ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડોક્ટરો તે હતા અને ત્વરિત જે લોકોને બચાવી શકાતા હતા તેઓને ત્વરિત બચાવ્યા અને ઘણા એવા ઇન્ટર્ન ડોક્ટર છે તે પોતે આ જ તેમનો જે રહેણાંક વિસ્તાર છે તે અંદર રહેતા હતા અને તેઓ પણ મૃત્યુ પામ્યા છે તેવા પણ હાલ સમાચાર મળી રહ્યા છે। 105 જે વ્યક્તિઓ છે તેઓની એર ઇન્ડિયાએ મૃત્યુની હાલ ખરાઈ કરી છે અને જે પ્રકારે આ પ્લેન ક્રેશ થયું છે અને એક પછી એક તેના જે સ્પેર પાર્ટ છે વેર વિખેર અવસ્થામાં છે તે અમે આપને હાલ બતાવી રહ્યા છે। સાથે સાથે આપણે જણાવી દઈએ કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેઓના નિધનની ટ્વીટ પણ પરિમલ નથવાણી છે તેઓએ પણ અત્યારે કરી છે અને અત્યારે જે પ્રકારે ઝાડ તૂટી પડ્યા છે, જે પ્રકારે પ્લેનમાં ધડાકો થયા પછી તેના આગળનો પાછળનો ભાગ છે તે દરેક વસ્તુ હાલ તૂટી પડ્યા છે અને ખૂબ દુઃખદ ઘટના અત્યારની હાલ માનવામાં આવી રહી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા